गुड मॉर्निंग, जय द्वारकाधीश महादेवर। तो आज है हमारे डे 2 वृंदावन यात्रा। ठीक है, तो आज अमे जवाना छे बरसाना राधा राणीना गणे। अमे न्याना विडियोज बधाई तमने देखाडशुं अने आज माटे धोको छे लातो आय छे विडियो। तो एन्जॉय, मस्त बधा ब्लॉग जोजो અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરતા જજો અને યુટ્યુબ ચેનલની લિંક ઇન્સ્ટાગ્રામના બાયોમાં આપેલી છે। હરે કૃષ્ણ, ગુડ મોર્નિંગ। તો વૃંદાવનમાં મારો બીજો દિવસ હતો અને અમે ગયા હતા બરસાના। યસ, અને બરસાના વિશે એવું કહેવામાં આવે છે કે જેને રાધારાણી બોલાવે ને એ જ બરસાના જઈ શકે। તો રાધારાણીની કૃપાથી અમે બરસાના નીકળી ગયા। સૌથી પહેલા મારે રૂમ ચેન્જ કરવાનો હતો તો એ થઈ ગયો અને પછી અમારી ગાડી જે બુક કરાવી હતી એ ગાડીમાં બેસીને અમે નીકળી ગયા ઓન ધ વે બરસાના। પછી રસ્તામાં થોડો નાસ્તો કર્યો અને ત્યાં તો થોડું જ દૂર થાય છે, બહુ કંઈ દૂર નથી થતું, થોડી જ વારમાં આપણે પહોંચી ગયા બરસાના। એમાં સૌથી પહેલાં એવું કીર્તિ મંદિર કે જ્યાં આપણે વર્તા જો જવાશે તો જાશું, બરાબર, પણ ન જવાનું વર્તા। તો અમે પહોંચી ગયા બરસાના, જે રાધારાણી લાડલીજુ મહારાજનું મંદિર છે ત્યાં ચડવા માટે। ત્યાં 300 સીડી પડે છે। ત્યાં જે પેલી સીડી હતી ત્યાં તો ખૂબ ગળદી હતી, એટલે અમે બીજી સીડીએથી ગયા, ત્યાં થોડીક મીડિયમ હતી ગળદી। થોડી જ વારમાં અમે પહોંચી ગયા મંદિર પાસે અને ત્યાં પણ થોડીક ભીડ હતી, એટલે અમે થોડાક ફોટોઝને ક્લિક કરી લીધા। ત્યાંથી પણ થોડીક સીડી ચણીએ એટલે પછી મંદિર આવી જાય છે સીધું। અને ત્યાંથી આપણે જોઈએ એટલે આખું બરસાના દેખાય છે, એટલું મસ્ત વ્યૂ હોય કે ત્યાં એમ થાય કે બેઠા જ રહે, બરાબર। મેં તો ઘણીવાર રીલ્સમાં જોયું છે કે જ્યારે તહેવાર ટાણે તો અહીંયા પગ મૂકવાની જગ્યા નથી હોતી, પણ રાધારાણીની કૃપાથી આજે એટલી ગળદી નહોતી। અને પછી અમે દર્શન કરી લીધા। દર્શન કરીને પછી અમે બહાર બેઠા હતા। તો તમે જોઈ શકો છો અને તમે પણ દર્શન કરી શકો છો। આવી જ રીતે હું વૃંદાવન યાત્રામાં જેટલા દર્શન કર્યા છે એ બધાના વ્લોગમાં એડ કરીને તમને લોકોને દર્શન કરાવીશ। તો ફોલો કરવાનું ના ભૂલતા અને મારા વિડીયોઝ જોવાનું ના ભૂલતા। અને હજી એક કોમેન્ટમાં કહેજો કે હું હિન્દીમાં વ્લોગ્સ બનાવું કે ગુજરાતીમાં, ઠીક છે? તો એ કહેવાનું ના ભૂલતા। અને ત્યાંથી જ થોડી દૂર હતો રાધારાણીનો મહેલ, આપણે ત્યાં પણ જવાનું હતું। એ પહેલાં મને પ્રસાદી સ્વરૂપે એક માળા મળી અને એક ચુંદડી મળી। તો બહુ કૃપાવાળી વસ્તુ છે આ, એમને બધાને ના જડે। તો પછી અમે નીકળી ગયા થોડીક આગળ, ત્યાં રાધારાણીનો મહેલ હતો। આ સ્ટ્રીટ ફૂડ અહીંયા બહુ ફેમસ છે અને આને કાંજીવડા કહેવાય। આ ઘણી જગ્યાએ જોવા મળી જાય। પછી રાધારાણીનો મહેલ હતો, ત્યાં અમે દર્શન કર્યા, પ્રણામ કરી અને અમે થોડીક વાર ત્યાં બેઠા। ત્યાંની વાઇબ એટલી મસ્ત હોય ને કે આપણે ઊભું થવાની ઈચ્છા જ ના થાય કે નહીં અહીંયાથી વયા જાય આપણે। જ્યારે પણ પ્રભુની કૃપા થાય અને વૃંદાવન આવવાનું થાય ને એટલે સમય લઈને આવજો। અઠવાડિયું 10 દિવસ તો કેમ વયા જશે ને તમને ખબર નહીં પડે। પછી ત્યાંથી અમે ગયા મોરકુટી નામની જગ્યાએ। ત્યાં વિશે એમ કહેવાય છે કે શ્રી કૃષ્ણ રાધારાણી માટે મોર બન્યા હતા અને ત્યાં ઘણા બધા પક્ષીઓ તમને જોવા મળે છે, ઘણા પ્રાણીઓ જોવા મળે છે। ત્યાં મને સસલા જોવા મળ્યા, કબૂતર મસ્ત મસ્ત હતા એ જોયા। પછી આ જગ્યાએ ભગવાનના મોર બિહારીજીના દર્શન કરી અને અમે બહાર નીકળી ગયા। ત્યાંથી બીજી એક જગ્યા હતી, ત્યાં એમ કહેવામાં આવે છે કે ત્યાં રાધારાણીના ચરણ છે। આ જગ્યા એવી રીતના ગુપ્ત જગ્યા છે કે આ એક ઘરમાંથી જઈને જવાય છે, બરાબર। આ એક ઘર છે, એની ઉપર છે આ મંદિર, ઠીક છે? તો જો આ રાધારાણીના ચરણ કહેવામાં આવે છે કે આ જગ્યાએ એના દર્શન થાય છે। ત્યાં દર્શન કરીને અમે સીડીએથી નીચે ઉતર્યા એટલે સીધું આવી જાય ગહેરવન। ગહેરવનમાં એક મસ્ત તળાવ છે, એ તળાવનું નામ મને નથી ખબર। પછી ત્યાં દર્શન કરી અને ત્યાં થોડીક વાર બેઠા, કીર્તન કર્યું અને પછી આ જગ્યા છે ને એની પાસે જ છે, આ જગ્યાને રાધારાણીનું બ્યુટી પાર્લર કહેવામાં આવે છે, કેમ કે ત્યાં રાધારાણી શું કહે તૈયાર થવા આવતા એવું કહેવામાં આવે। અને પછી ત્યાંથી અમે સીધા વયા ગયા વૃંદાદેવીના મંદિરે। હા, વૃંદાદેવી એટલે કે તુલસીજીના મંદિરે। અહીંયા આ જગ્યાએ અમે પ્રસાદી લીધી અને આ જગ્યાએ અમે ત્યાંના જે પૂજારી છે તેની પાસેથી કથા પણ સાંભળી। આ જગ્યા વગર તમારી વૃંદાવન યાત્રા તો અધૂરી છે અને છે જ, સમજ્યા? આટલી જગ્યાઓ છે, ગુપ્ત જગ્યાઓ કે જ્યાં તમને ભીડ ના જોવા મળે અને એવી જગ્યાઓ વગર તમારી વૃંદાવન યાત્રા પણ અધૂરી રહે। ખાલી વૃંદાવનમાં ઘણા લોકો છે જેને વૃંદાવનમાં એક જ વસ્તુ ખબર છે, એટલે કે 2 થી 3 વસ્તુ, એક તો પ્રેમ મંદિર, બાંકે બિહારી મંદિર, બસ એનાથી નિધિવન, બસ। પણ ના, વૃંદાવનમાં એટલી જગ્યાઓ છે ફરવાની કે ત્યાં તમે ફરી ફરીને થાકી જશો। ત્યાંથી અમે ગયા ખૂબ જ મહત્વની જગ્યા એટલે કે ટેર કદમ। યસ, આ જગ્યાનું નામ છે ટેર કદમ। ટેર એટલે કે રાડ નાખવી, રાડ એટલે કે કોઈને આપણે જ્યારે જોરથી અવાજ કરીને બોલાવીએ ને એને ટેર કહેવાય।
બરાબર. તો આ જગ્યાએથી કૃષ્ણ ભગવાન એના મિત્ર તથા ગાયોને બોલાવતા. ત્યાં અમે કથા સાંભળી, દર્શન કર્યા અને પછી ત્યાંથી અમે સીધા વયા ગયા અમારા રૂમે. યસ. તો વૃંદાવન આવો ને તો સમય લઈને આવજો, સમજ્યા? સમય વગર આવશો ને તો અહીંયા તમને કાંઈ જોવા નહીં મળે. પછી ઇસ્કોન મંદિરે અમે શું કહેવાય સંધ્યા આરતી કરી અને પ્રેમ મંદિર બાકી હતું એટલે ત્યાંના પણ દર્શન કરતા આવ્યા. પ્રેમ મંદિરમાં લાઇટિંગ બહુ મસ્ત હતી. ત્યાં લાઇટિંગ અમે જોઈ, થોડી વાર ત્યાં બેઠા. ત્યાં બહુ મતલબ આમ સાજ સજાવટ કરેલું છે એટલે આમ જોવા માણસો બહુ આકર્ષિત થાય, બહુ જોવાની મજા આવે એમ છે. પણ જો સાચું કહું કે તમારે સાચે વૃંદાવનને અનુભવ કરવું છે ને તો તમે ઉઘાડા પગે બસ વૃંદાવનની ગલીઓમાં આટા મારો ને તો પણ તમને એમ થાય કે ના તમે વૃંદાવનમાં છો. પણ જો ત્યાં તમે જાશો કે નહીં ફરવા જવું છે કે હાલો ટાઈમ પાસ કરવા જવું, 2-3 મંદિર તો છે દર્શન કરીને હાલતા, નહીં મંદિરે નહીં જાઓ ને તો ચાલશે. યમુના તટે તમે બેસો, ગિરિરાજના ખોળામાં તમે થોડી વાર એમને બેઠા રહેશો, ગિરિરાજની પરિક્રમા કરશો ને ત્યારે તમને ફીલ થશે કે વૃંદાવન શું છે. પછી પ્રેમ મંદિરે દર્શન કર્યા અમે. ત્યાં ઘણી બધી જગ્યાઓ એવી છે ત્યાં આકર્ષકનું કેન્દ્ર બનેલું છે અત્યારે, તો એમ કહી શકાય આપણે, બરાબર. તો ત્યાંથી પછી અમે પહોંચી ગયા રૂમે. ત્યાં આ 2 ભક્તો હતા, એ કંઈક શું કહેવાય, એક ફટાકડા તો નથી કહેવાતું પણ એક પાવડર હતા જે 2 કેમિકલ મિક્સ કરીને આના દ્વારા કંઈક ફોડતા હતા, ઠીક છે. એના વિશે મને જાજી ખ્યાલ નથી. પછી રૂમે પ્રસાદ આવી ગયો હતો અને પ્રસાદ લઈ લીધો.